નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। 17 એપ્રિલ એટલે કે ચૈત્ર માસની આ પવિત્ર અમાસ, જે પિતૃઓના આશીર્વાદ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ અને મહાન અવસર છે। જો તમે પણ લાંબા સમયથી આર્થિક તંગી, માનસિક તણાવ અથવા નસીબના સાથ વગર સંઘર્ષ કરી રહ્યા છો, તો આ અમાસની રાત તમારા જીવનની તમામ મુસીબતોનો અંત લાવી શકે છે। આજે અમે તમને એક એવા અચૂક અને પ્રાચીન ચોકડીના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કરવા માત્રથી જ પિતૃઓના આશીર્વાદ તમારા ઘર પર વરસવા લાગશે અને તમારી અધૂરી મનોકામનાઓ જાતોજાતમાં પૂર્ણ થઈ જશે। વર્ષોથી અટકેલા કાર્યોને વેગ આપવા અને ભાગ્યના બંધ દરવાજા ખોલવા માટે આ ચૈત્ર અમાસનો પવિત્ર દિવસ વરદાન સમાન છે। આજના આ વિશેષ વિડીયોમાં અમે તમને એક એવી ગુપ્ત વસ્તુ વિશે જણાવીશું, જેને તમે શ્રદ્ધાપૂર્વક 4 રસ્તા એટલે કે ચોકડી પર મૂકીને આવશો તો તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવશે। આ ઉપાય માત્ર ધન પ્રાપ્ત માટે નથી, પરંતુ જો તમારા ઘરને કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય કે નકારાત્મક શક્તિઓ તમને પરેશાન કરતી હોય, તો આ એક પ્રયોગથી તમારી તમામ બાધાઓ જળમૂળથી દૂર થઈ જશે। શાસ્ત્રોમાં વર્ણવેલો આ મહા ઉપાય એટલો શક્તિશાળી છે કે જે ક્ષણે તમે આ કાર્ય પૂર્ણ કરશો, એ જ ક્ષણથી તમારા ગ્રહોની દશા બદલાવા લાગશે અને સુખ સમૃદ્ધિના નવા માર્ગ ખુલશે। જો તમે ખરેખર તમારા જીવનમાં પરિવર્તન લાવવા માંગતા હોય અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવી, સુખી જીવન જીવવા માંગતા હોય, તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે। આ શક્તિશાળી ઉપાય જાણતા પહેલા તમે પિતૃદેવ અને મહાદેવના સાચા ભક્ત હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય મહાકાલ અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, ધાર્મિક રીતે દરેક અમાસ તિથિને બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ચૈત્ર અમાસનું વિશેષ મહત્વ રહેલું છે। તમને જણાવી દઈએ કે ચૈત્ર અમાસને ભૂતળી અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે। પંચાંગ અનુસાર આ વર્ષ 17 એપ્રિલના દિવસે ચૈત્ર અમાસ મનાવવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમાસ ઉપર કેટલાય ખાસ ઉપાય તમે કરો છો, વ્યક્તિને પિતૃદોષ સહિત અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં અમાસ તિથિ ખાસ કરીને પિતૃઓને સમર્પિત મનાય છે। આ માટે આ તિથિ ઉપર મોટાભાગના લોકો પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પિતૃતર્પણ, દાન વગેરે જેવી વસ્તુઓ કરતા હોય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર અમાસ પર પિતૃદેવને પ્રસન્ન કરવા માટે કેટલાય ઉપાયો જણાવવામાં આવ્યા છે। આ ઉપાય જો તમે કરો છો તો પિતૃઓના આશીર્વાદ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે, સાથે જ બીજા ઘણા બધા અનેક લાભ તમને મળી શકે છે। આ વિશેષ ઉપાય પણ આપણે આજના વિડીયોમાં જાણીશું। સાથે એ પણ જાણીશું કે 17 એપ્રિલ ચૈત્ર અમાસના દિવસે 4 રસ્તા ઉપર કઈ વસ્તુને મૂકી જવાનું છે, જેનાથી તમને બધી જ સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થશે। આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે ધન પ્રાપ્તની ઈચ્છા ન રાખતો હોય। બધા જ લોકોને એવું ઈચ્છતા હોય છે કે તેની પાસે સૌથી વધુ ધન આવી શકે, જેનાથી તેની બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરી શકે। જો વધારે ન આવે તો કંઈ નહીં, પણ પોતાની મનોકામના પૂર્ણ કરી શકે એટલું ધન તેની પાસે અવશ્ય હોવું જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચૈત્ર અમાસના દિવસે અમુક આસાન અને વિશેષ ઉપાય છે, જેના વિશે પહેલા વાત કરીએ। એવી પણ વસ્તુ છે કે જે તમારે ચૈત્ર અમાવસ્યાના દિવસથી પોતાની પાસે રાખવાની શરૂ કરી દેવી જોઈએ। તમે આટલી વસ્તુ પોતાની પાસે રાખશો તો લક્ષ્મી માતા હંમેશને માટે તમારી સાથે રહેશે, તમારી પાસે ક્યારેય પણ ધનની કમી નહીં આવવા દે। સૌપ્રથમ એ વસ્તુ છે જે લક્ષ્મી માતાની નાની મૂર્તિ અથવા તો તેનો ફોટો। જો તમે આજથી ચૈત્ર અમાસના દિવસથી નાનો લક્ષ્મી માનો ફોટો
અથવા તો મૂર્તિ પોતાના પર્સમાં અથવા પાકીટમાં રાખો છો તો આ વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વસ્તુ રાખવાથી લક્ષ્મી માતા તમારી પાસે પણ ક્યારેય ધનની કમી નહીં થવા દે. પીપળાનું પાન અને તુલસીનું પાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 17 એપ્રિલ ચૈત્ર અમાસના દિવસે આ બે પાનને લગતો જે કોઈ પણ ઉપાય કરો છો તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો પીપળાને અને તુલસીને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈ પણ કાર્યની શરૂઆતમાં આપણે પીપળા અને તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ. તેને લગતા વિશેષ ઉપાય પણ કરતા હોઈએ છીએ. તમે ચૈત્ર અમાવસ્યાના દિવસે પીપળાનું પાન પોતાના પાકીટમાં રાખો છો તો મિત્રો આ વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારું નસીબ છે એ તમને તમારો સાથ આપે છે. 17 એપ્રિલ ચૈત્ર અમાસના દિવસથી તમારે એક પીપળાનું પાન પોતાના પાકીટમાં અવશ્ય રાખવું જોઈએ. આ પાન જ્યારે સુકાઈ જાય તો તેનું તમારે શું કરવું? તો એકાદશીનો દિવસ હોય અથવા તો પાછો અમાસનો દિવસ આવે ત્યારે તમારે આ સુકાઈ ગયેલા પાનને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ. પોતાના પાકીટમાં જ રાખો. જો તમે શુભ ફળની પ્રાપ્તિ કરી શકો છો પણ તમે તેને વિસર્જિત કરીને જ નવું પીપળાનું પાન લઈ શકો છો. બીજી વસ્તુ છે તમારે 17 એપ્રિલ ચૈત્ર અમાસના દિવસે પોતાના પાકીટમાં રાખવી જોઈએ. એ વસ્તુ છે એક લાલ કાગળ. લાલ કાગળને લગતો કોઈ પણ ઉપાય કરો છો તો તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો. કોઈ પણ લાલ કાગળ હોય તેમાં તમે પોતાની મનોકામના લખી રેશમી દોરો બાંધી પોતાના પાકીટમાં મૂકી દો. આવું કરવાથી તમારી મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થશે. તો મિત્રો હવે આપણે જાણીએ 17 એપ્રિલ ચૈત્ર અમાસના દિવસે 4 રસ્તા ઉપર એવી કઈ વસ્તુ મૂકીને આવી જવાનું છે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે. 17 એપ્રિલ ચૈત્ર અમાસના દિવસે કોઈ પણ 4 રસ્તા ઉપર આ વસ્તુ મૂકી આવશો તો તમારી ઉપર પિતૃદોષ હશે એનાથી પણ તમને મુક્તિ મળી જશે. તેમજ તમારું કોઈ એવું કાર્ય હશે કે જે પૂર્ણ ન થતું હોય તો 17 એપ્રિલ ચૈત્ર અમાસના દિવસે કોઈ પણ 4 રસ્તા ઉપર આ વસ્તુ મૂકીને આવી જવાનું છે. ઉપાય પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરશો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. આ ઉપાયને જાણતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આપણે 17 એપ્રિલે 4 રસ્તા ઉપર એવી કઈ વસ્તુ મૂકવાની છે તો તે આપણે સૌપ્રથમ જાણીએ કે સૌપ્રથમ આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે અને બ્રહ્મ મુહૂર્તમાં આવું ઉપાયને જ કરવામાં આવે છે. આ સમય ન મળે તો તમારે આ ઉપાય આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉપાય કરો છો તો તમને ઉપાયનું ખૂબ જ સારું એવું ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો આ ઉપાય કરવા માટે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે. જાગીને પછી મિત્રો તમારે સ્નાન વગેરે જેવા કાર્યો કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે. તમારે પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાની છે. તમારા ઘરની આજુબાજુમાં કોઈ પણ વડલાનું વૃક્ષ હોય તો તમારે ત્યાં જવાનું છે. પછી વડલા દેવને એક દીવો કરી તમારે એની પાસે વૃક્ષનું એક પાન તોડી લેવાનું છે. આ પાનને ઘરે લઈ આવી તમારે તેને સૌપ્રથમ સ્વચ્છ પાણીથી ધોઈ સાફ કરી લેવાનું. પછી તમારે તેને ગંગાજળથી પણ સાફ કરી લેવાનું છે. તમારે આ પાનને પોતાના મંદિરની સામે બેસી જવાનું છે. લક્ષ્મી માતાનો ફોટો અથવા મૂર્તિ હોય તેની સામે આ પાન મૂકવાનું છે. એક નાની વાટકીમાં કંકુ થોડું પાણી મિક્સ કરી વડલાના પાન ઉપર તમારે એક સાથિયો દોરવાનો છે. તેની સાથે જ તમારે ₹1નો સિક્કો આ પાન ઉપર મૂકવાનો છે. આ એક સિક્કા ઉપર તમારે એક કંકુથી ચાંદલો કરવાનો છે. આ સાથિયા ઉપર તમારે એક ચપટી ચોખા પણ મૂકવાના છે. પછી આ વડલાના પાનને તમારે જમણા હાથમાં લઈ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે. હે માતા લક્ષ્મી, અમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે તમે તેને દૂર કરી દેજો. તમારા પિતૃઓનું પણ ધ્યાન કરવાનું છે. તમારા પિતૃઓના નામનું સ્મરણ કરવાનું છે. તેમજ તેની જે કંઈ પણ ઈચ્છા પૂરી રહી ગઈ હોય તો તે પૂરી કરવાની છે. તમારી ધન પ્રાપ્તિની ઈચ્છા કે સમસ્યા હોય, માંગલિક કાર્ય અટકી રહ્યા હોય તો આ બધી જ વસ્તુનું સ્મરણ કરી વડલાનું પાન જમણા હાથમાં લઈ લક્ષ્મી માતાની સામે કરવાનું છે. આટલી વસ્તુ તમે કરી લ્યો પછી લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરી દેવાનો છે. આ વડલાનું પાન પોતાના હાથમાં લઈ જ્યાં પણ તમારા ઘરની આજુબાજુમાં 4 રસ્તા હોય
તમારી વચ્ચે આ પાન, તેની ઉપર 1 રૂપિયાનો સિક્કો, 1 ચપટી ચોખા અને રૂપિયા ઉપર 1 ચાંદલો, આટલી વસ્તુ તમારી 4 રસ્તા ઉપર મૂકી દેવાની છે. આ ઉપાયથી કોઈનું કંઈ પણ ખરાબ થઈ શકતું નથી, પણ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થઈ શકે છે. આનાથી મિત્રો કોઈ પણ વ્યક્તિને કંઈ નુકસાન પણ નથી થઈ શકતું. જો તમે 17 એપ્રિલ ચૈત્ર અમાસના દિવસે આ ઉપાય લક્ષ્મી માતાને અનુલક્ષીને કરી દેશો તો મિત્રો તમારા ઘર ઉપર જે કોઈ પણ નજર લાગી હોય તો તે નજર પણ દૂર થઈ જશે અને તમારા ઘરમાં જે કંઈ પણ ધનને લગતી સમસ્યા હશે તે લક્ષ્મી માતાની કૃપાથી દૂર થઈ જશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો.